નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શૈક્ષણિક વર્ષ 2025-26માં જીકેસ દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો, યુનિવર્સિટી ભવનો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જીકેસ પોર્ટલ પર વિદ્યાર્થી વિનામૂલ્યે પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એના માટે તમારે ધોરણ 12ના રિઝલ્ટની જરૂર પડશે નહીં. તેમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવવાની છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ અને ત્યાં તમારે લખવાનું છે જીકેસ 2025. જેવું તમે અહીંયા જીકેસ 2025 લખશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે. gks.guj.gov.edu.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો તમને સ્પેલિંગ લખવામાં મિસ્ટેક લાગે તો એવા સમયે તમને અહીંયા બારકોડ પણ આપેલો છે. આ બારકોડ તમે સ્કેન કરશો એટલે ડાયરેક્ટ તમને ત્યાં લઈ જશે. હવે જેવું તમે બારકોડ સ્કેન કરશો અથવા તો વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે, જેમાં અહીંયા ઉપર તમને બે ઓપ્શન આપેલા છે, ઓલરેડી રજિસ્ટર્ડ અને એપ્લાય નાઉ. એમાં તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય નાઉ પર. જેવું તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે આટલી વિગતો છે, આ વિગતો તમારે ભરવાની આવશે, જેમાં સૌપ્રથમ પહેલું આવે છે અભ્યાસક્રમનો પ્રકાર. હવે જો તમે ધોરણ 12 પૂરું કરેલું છે તો એવા સમયે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું આવશે અંડર ગ્રેજ્યુએટ. જો તમે કોલેજના 3 વર્ષ પૂરા કરી દીધેલા છે અને માસ્ટર ડિગ્રીમાં તમારે એડમિશન લેવું છે તો એના માટે તમારે સિલેક્ટ કરવાનું આવશે પોસ્ટ ગ્રેજ્યુએટ. એટલે જો તમે ધોરણ 12ની પરીક્ષા આપી છે તો તમારે સિલેક્ટ કરવાનું આવશે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કોર્સ. ત્યાર પછી અપાર આઈડી કે જેને એબીસી આઈડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ અપાર આઈડી જો તમારો જનરેટ થઈ ગયેલો હોય તો એ અપાર આઈડી તમારે અહીંયા નાખવાનો છે. અને જો તમારી પાસે અપાર આઈડી નથી તો એવા સમયે તમે આ કોલમ ખાલી રાખશો તો પણ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યાર પછી આવે છે નેમ એઝ પર માર્કશીટ. તમારું ધોરણ 12ની માર્કશીટમાં કઈ પ્રમાણે નામ આવવાનું છે એ પ્રકારનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. હવે અત્યારે તો ધોરણ 12નું રિઝલ્ટ નથી આવેલું એટલે તમારી પાસે માર્કશીટ હશે નહીં, પણ ધોરણ 12ની જે હોલ ટિકિટ છે એમાં જે પ્રમાણે તમને સ્પેલિંગ આપેલો છે એ જ પ્રમાણેના નામનો સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી તમારે સિલેક્ટ કરવાની આવશે કેટેગરી. તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ કેટેગરી, એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કે ઈડબ્લ્યુએસ, જે કેટેગરીમાં તમે આવો છો એ કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી આવે છે જેન્ડર એટલે કે જાતિ, મેલ છે કે ફિમેલ છે. છોકરો છે તો એવા સમયે તમારે મેલ પસંદ કરવાનું અને છોકરી છે તો એવા સમયે તમારે ફિમેલ પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી આવે છે જન્મ તારીખ. અહીંયા તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું કેલેન્ડર ખુલ્લી જશે, જેમાં અહીંયા તમે મહિના ઉપર અને વર્ષ ઉપર ક્લિક કરશો તો એવા સમયે તમે વર્ષ અહીંયાથી ચેન્જ કરી શકશો. જે તમારી જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમારે અહીંયા કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા એક ટિકમાર્ક બતાવેલું છે. આ ટિકમાર્કનો મતલબ એવો છે કે તમે બાહેંધરી આપો છો કે જ્યાં સુધી આ એડમિશન પ્રક્રિયા ચાલતી રહેશે ત્યાં સુધી તમે અહીંયા નીચે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપો છો એ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર તમને સંપૂર્ણ માહિતી મળી શકશે. એના માટેની તમે સંમતિ આપો છો, એ સંમતિ માટે તમારે અહીંયા ટીક કરવાનું છે. એટલે ખાસ વાતનું ધ્યાન રાખજો, આ ટીક કરવાનું ભૂલાઈ ન જાય. જો આ ટીક કરવાનું ભૂલાઈ જશે તો માહિતી કદાચ બની શકે કે તમારા સુધી ન પહોંચે, એટલે આ ટીક માર્ક તમારે ફરજિયાત કરવાનું છે. ત્યાર પછી તમારે નીચે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તો અહીંયા જે ઈમેલ આઈડી તમે એન્ટર કરો છો એ અને મોબાઈલ નંબર એન્ટર કરો છો એ બંને ઉપર તમને ઓટીપી મળવાના છે. એટલે ચાલુ કન્ડિશનમાં હોય એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. જેવું બંને વસ્તુ એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો મેસેજ બતાવશે કે ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર સેન્ડ કરવામાં આવેલો છે. જેવું તમે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવેલો છે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ઈમેલ આઈડી પર જે ઓટીપી આવેલો છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. બંને જગ્યાએ ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા જે તમને કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડનો જે જવાબ આવતો એ જવાબ તમારે અહીંયા લખવાનો છે અને ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે.
જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો મેસેજ બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે. અને આ જે મેસેજ તમને જોવા મળે છે આનો એક મેસેજ તમને ઈમેલના માધ્યમથી પણ મળશે કે જેમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ ઓટોમેટિક જનરેટ થઈને આવશે. અને આ જ સેમ મેસેજ તમને મોબાઈલ ઉપર પણ SMS થી મળશે જેમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ છે એ યુઝરનેમ અને પાસવર્ડ તમને એમાં જોવા મળશે. એટલે ઈમેલ આઈડી પર અને મોબાઈલ નંબર ઉપર બંને ઉપર તમને આ માહિતી મળશે. આ યુઝરનેમ અને પાસવર્ડ છે તમારે સાચવી રાખવાના છે. જ્યારે તમારું ધોરણ 12 નું રિઝલ્ટ આવે છે ત્યાર પછી આ યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન થઈ અને આગળની પ્રક્રિયા કરવાની રહેશે. તેના વિશેની માહિતી માટેનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે. તો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને માહિતી ઝડપથી અને સરળતાથી મળી રહે. આ ઉપરાંત થોડી ઘણી માહિતી તમને અહીંયા આપેલી છે કે ફોર્મ ભરતી વખતે અને રજીસ્ટ્રેશન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ માહિતી છે એક વખત તમારે જોઈ લેવાની. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે 20/5/2025. એટલે આ પણ બાબતનું ધ્યાન રાખજો કે 20/5/25 પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. તો શું તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે બાકી છે એ અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.